એક વસ્તુ યાદ રાખજો, સેવા કરનાર વૈષ્ણવે આ બે વસ્તુથી સાવધાન રહેવું. એક, પોતાની કરેલી સેવા ક્યારે પણ ઠાકોરજીને યાદ અપાવી નહીં. આટલી તમારી સેવા કરી તોય તમે આમ કર્યું, રોજ આટલા પાઠ કરતી તોય તમે આમ કર્યું. ક્યારે પણ પોતાની કરેલી સેવા પ્રભુ આગળ ગણાવવી નહીં, કારણ કે જે દિવસે ગણાવશો એ દિવસે સમાપ્ત થઈ જશે. ઠાકોરજી કહે છે મેં તને કહ્યું તું મારી સેવા કર. कभी भी अपने की हुई सेवा, अपने लिए हुए प्रभु के नाम कभी ठाकुर जी के आगे गिनाने नहीं. અને બીજી વાત, ઠાકોરજી પાસે જ્યારે પણ જાઓ ત્યારે હતાશ, નિરાશ યા દુખી થઈને ઠાકોરજી આગળ ક્યારે નહીં જાઓ. કારણ કે પ્રભુ તો બાલક હે. કોઈ નાના બાળક આગળ કોઈ રડતું હોય ને તો એ રડવા લાગે, અને કોઈ હસતું હોય તો એ હસવા લાગે. જો આપ પ્રભુ को प्रसन्न करना चाहते हो तो हमेशा प्रसन्न मुख से जाओ. ઘણાના ચહેરા એવા ચડેલા, પડેલા, ઉતરેલા, એવા ચહેરા લઈને જાય કે પ્રભુ દુખી થઈ જાય. એક વૈષ્ણવે નિયમ લીધો કે રોજ સવારે ઠાકોરજીના પહેલા દર્શન કરવા, જેથી આખો દિવસ સુધરે. મહિનાના 29 દિવસ ગયો ને 30મા દિવસે જયારે ગયો તો જુએ તો ઠાકોરજી પીઠ દઈને બેઠા છે. અને પેલો વૈષ્ણવ નારાજ થયો કે પ્રભુ મારો દિવસ સુધરે એટલા માટે આપના દર્શન કરવા આવું છું અને આપ ઊંધા થઈને બેઠા છો. ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? મારું મુખ જોઈને તારો તો સુધરે, પણ તારું મુખ જોઈને મને શું થાય છે? दर्शन भयो सवेरो हरिजू को दर्शन भयो सवेरो. प्रभु के मुखारविंद का जब सुबह वैष्णव दर्शन करता है ना, तो अपने जीवन को धन्य करके मानता है कि ऐसे कौन से मेरे पुण्य होंगे कि वह परात पर ब्रह्म, वह नंद नंदन, वो यशोदा जी के गोद में खेलने वाला परमात्मा आज मेरी गोद में विराज रहा है. એને એના ભાગ્યનો આમ ગૌરવ થાય કે જ્યારે સવારે ઉઠીને મંગળા કરાવી લાલનને ગોદમાં લઈને શૃંગાર કરતા હોય ત્યારે પોતાની જાતને વૈષ્ણવ ધન્ય માને છે. જો સેવા કરવી એટલે કેવલ ભોગ ધરવા, ટેરા લેવા, પોતનું કરવું એ જ નથી. સેવા કરવું એટલે આખા જીવનનું ડિસિપ્લિન આવે. એ વૈષ્ણવને વિચાર થાય કે જે હાથે મારે કાલે ઠાકોરજીને જગાડવાના છે, જે હાથે મારે ચરણસ્પર્શ કરવાના છે, એ હાથે મારે પાપ કેમ કરી શકું? જે આંખે મારે ઠાકોરજીના કાલે મુખારવિંદના દર્શન કરવાના છે, એ આંખે મારાથી પાપ કેમ જોવાય? જે જીવાથી મારે કાલે પ્રભુના ગુણગાન કરવાના છે, એ જીવાથી મારાથી કોઈની નિંદા કેમ થઈ શકે? આ એક વિચાર વૈષ્ણવને આવે છે કે કાલે મારે સવારે ઠાકોરજીને મારું મુખ બતાવવાનું છે. જો આજે પાપ કરીશ તો કાલે કેમ કરીને ઠાકોરજીને મંગળા કરાવી શકીશ? આ વિચાર વૈષ્ણવને આવે છે. સેવા કરનારો વૈષ્ણવ એના આખા જીવનને ધન્ય બનાવતો હોય છે. એવું આ દિવ્ય પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો છે. અહીંયા ગુસાઈજી પ્રભુ ચરણ કહે બીજમ કારુણિક પ્રભુ, એ કૃપાલુ પરમાત્મા એ આ મંત્રના બીજ છે કે જે આપણને ફલ આપવાના છે. અને આગળ ગાન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે આનો વિનિયોગ શેના માટે? એક વસ્તુ સ્પષ્ટ કરી લો, દીકરાના લગ્ન કરાવવા માટે આ પાઠ નથી, દુકાન ચલાવવા માટે આ પાઠ નથી, પૈસા कमावा માટે આ પાઠ નથી. कई बार हम अलौकिक तत्वों का लौकिक वस्तु के उपार्जन के लिए उपयोग कर देते हैं. आचार्यों कहे ना कि मच्छर मारवा स्टेनगन નો उपयोग करे એવું કહેવાય. अरे जो काम अगरबत्ती जलाने से हो जाए उसको फिर स्टेनगन का थोड़ी उपयोग किया जाता है. लौकिक पामवा માટે અલૌકિકનો પ્રયાસ ન થવો જોઈએ. જો ભગવાને તમને બુદ્ધિ પણ આપી છે, બુદ્ધિનો એવો ઉપયોગ કરો સંસારમાં કે મન બગાડવાનો વારો જ ના આવે. लौकिकता मन सुधी पहुंचे ज नहीं. बुद्धि का सदुपयोग करके संसार के सभी मार्ग निकाल लो. हृदय को तो ठाकुर जी के लिए रहने दो. जब આપણે કોઈ પણ વસ્તુ હોય તો કે આ અડતા નહીં, ઠાકોરજીની વસ્તુ છે, કારણ કે વાપરેલી વસ્તુ પ્રભુને ન ધરાય. તો આ મન ક્યાં ક્યાં વાપરીને આવીએ છે અને પછી ઠાકોરજીને કહીએ મારું મન ઠાકોરજીમાં લાગતું નથી, તો વાપરેલું ઠાકોરજી ક્યાંથી અંગીકાર કરે? हम कहते तो है मन प्रभु में नहीं लगता. नहीं लगता क्यों नहीं लगता? क्योंकि वो लेते नहीं, इसलिए. क्योंकि उपयोग की हुई वस्तु हो, महाप्रभु तो मना करते हैं अर्धभुक्त वस्तु प्रभु को नहीं धरनी. तो वापरेली वस्तु हो प्रभु के अंगीकार करें. विषयाक्रांत देहानाम नाविश सर्वथा हरे. महाप्रभु जी आज्ञा करते हैं विषय से जलते हुए, जैसे बलते हुए घर में कोई रह नहीं पाता, वैसे ही जिसका हृदय विषयों से जल रहा है उसमें प्रभु भी नित्य वास नहीं कर पाते. इसका विनियोग क्या? ભક્તિમાં જે કોઈ પણ પ્રતિબંધ આવતા હશે, આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશો, એ સર્વ પ્રતિબંધોને ઠાકોરજી દૂર કરી દેશે, શ્રી મહાપ્રભુજી દૂર કરી દેશે.
પ્રત્યેક પ્રતિબંધો જતા રહેશે. અરે સંસાર પ્રતિકૂળ છે ને સેવામાં મન નથી લાગતું ને, તો ઠાકોરજી સંસાર પણ અનુકૂળ કરી આપશે. સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં ગોકુલનાથજી જ્યારે ટીકા લખી ત્યારે કહ્યું, શ્રી ગુસાઈજીને વંદન કરતા નમન કરતા ગોકુલનાથજી કહે સર્વ અભિષ્ટ પ્રદાયક. ગુસાઈજીના ચરણારવિંદ કેવા છે કે સર્વ અભિષ્ટને આપનારા છે. તો કે બીજું બધું તો બીજા બધાની ઉપાસનાથી પણ મળે છે. ધન મેળવવું હોય તો આની ઉપાસનાથી પણ મળે, ઘર મેળવવું હોય તો આની ઉપાસનાથી મળે, પરિવાર જોઈતો હોય તો આની ઉપાસનાથી મળે, સંતતિ જોઈતી હોય તો આની ઉપાસનાથી મળે. જુદા જુદા દેવતાઓની ઉપાસનાથી પણ આ લૌકિક વસ્તુઓ મળી જાય છે. પછી આ ગુસાઈજીની કૃપાથી મળે એવું વૈષ્ણવ કેમ ઈચ્છે? સમજાવતા કહ્યું બંનેમાં ફરક છે. અન્ય દેવતાની ઉપાસનાથી જે મળે છે એ સંસાર વધારનારું હોય છે, પણ ગુસાईजी જે આપે છે એ अलौकिक साधनारू હોય છે. जैसे किसी से धन मिला तो उससे लौकिक बढ़ेगा, पर गुसाई जी की कृपा से मिला तो वो सेवा में उपयोग होगा. तो આવી કથા થઈ શકે, તો આવા ઉત્સવ થઈ શકે જે गुसाई जी ની કૃપાથી મળ્યું. गुसाई जी की कृपा से घर मिलेगा तो ऐसा मिलेगा कि जिसमें ठाकुर जी के विराजने का स्थान हो, जहां प्रभु विराज सके. એમની કૃપાથી સંસાર મળશે તો એવા સંસારના લોકો મળશે, એવા પરિવારના વ્યક્તિઓ મળશે જે સેવામાં સહાયક હશે. આ ફરક છે. તો બીજાથી પણ મળે, ગુસાઈજી પણ આપે, બંનેમાં ફરક એટલો, પેલું લૌકિક વધારનારું હોય અને અલૌકિક સાધનારું હોય. તો વિનિયોગ ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધોનો નાશ થાય અને પરમ ફલ આ કહેતા કહ્યું કૃષ્ણા ધરા મૃતા સ્વાદ સિદ્ધિ રત્ર નશન છે કે આ સર્વોત્તમ સૂત્ર તો સાક્ષાત कृष्ण अधरामृत रूप है, सुधा रूप है. मैंने पहले ही कहा ना, महाप्रभु जी दो स्वरूप से आराध्य है हमारे यहां, एक अग्नि स्वरूप और दूसरा सुधा स्वरूप. ये सुधा रूप है साक्षात, क्योंकि भगवत सुधा के संबंध के बिना भगवत लीला का अनुभव नहीं होता, भगवत रस की प्राप्ति नहीं होती. भगवत लीला का अनुभव करना है, भगवत स्वरूप का अनुभव करना है तो सुधा संबंध होना आवश्यक है. સુધા સંબંધ ન થાય ત્યાં સુધી ભગવત સ્વરૂપનો અનુભવ નથી થતો. અને એટલે જ ઠાકોરજીએ દસમ સ્કંદની જે વ્રજલીલા છે એમાં સર્વ ભક્તોને સ્વયંની સુધાનો સંબંધ કરાવ્યો છે. કારણ કે કૃષ્ણ કેવલ મનુષ્ય આકારે દેખાય છે, પણ એ તો છે રસો વૈસહ, રસરૂપ છે. પ્રભુમાં રસ સિવાય બીજું કાંઈ નથી. જેમ તમે મિશ્રીના ખીલોના બનાવો, જન્માષ્ટમીમાં ને સાકર મિશ્રી ઢાળીને આપણે ખીલોના બનાવીએ, ફૂલ બનાવ્યું હોય એની ડાળી બનાવો, પત્તી બનાવો, પણ કોઈ પણ ખૂણે ચાખો એમાં મિશ્રી સિવાય બીજું કાંઈ નથી, ખાલી આકાર ફૂલોનો છે તો મિશ્રી જ. એમ જ પ્રભુ આકાર જુદો લાગે છે તો રસો વૈસહ, રસ સિવાય પ્રભુમાં બીજું કાંઈ જ નથી. અને ભગવાન પોતાનો ભગવદ રસ સુધા સંબંધ કરાવી અને ભક્તોને સ્વસ્વરૂપનો અનુભવ કરાવે છે. અને વ્રજલીલામાં સર્વને સુધાનો સંબંધ કરાવ્યો છે. અને એ જ સુધારૂપ સાક્ષાત મહાપ્રભુજી છે કે જેના થકી ભગવત સ્વરૂપનો અનુભવ થાય છે. અને એટલે જ આપણે કહીએ ને કે પુષ્ટિ પુરુષોત્તમની કૃપા મહાપ્રભુજી સંબંધ વગર ન થાય. શ્રી વલ્લભની શરણ ગયા વગર પુષ્ટિ પુરુષોત્તમનો અનુભવ નથી થતો. કારણ એટલા માટે કહીએ છે કે સુધારૂપ સાક્ષાત મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વ્રજલીલામાં તમે જુઓ, રાસલીલામાં ગોપીજનોને સુધાનો સંબંધ છે. છાક લીલામાં આપુન ખાત ખવાવત ગ્વાલિન જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ, અને પોતાની સુધાનો સંબંધ સખાઓને છાક લીલામાં કરાવે છે. વેણુનાદ કરી, વેણુ ગીતમાં તમે જુઓ, નાદ છે એ કેવલ અવાજ નથી, નાદ તો પાત્ર છે. પ્રભુ એમાં પોતાની સુધા પધરાવી, સ્વસ્વરૂપની સુધા પધરાવી અને સર્વને સુધાનો સંબંધ કરાવે છે. એટલે પ્રભુ વેણુ નાદ કરે એને કેવલ અવાજ નહીં માનવો, અવાજ એટલે કે સાઉન્ડ, એ નાદ તો પાત્ર છે. અને પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી સર્વને સુધાનું દાન કરે છે. એટલે વેણુનાદ સમયે ઠાકોરજીએ લતા પતા વૃક્ષો ગાયો હરણીઓ આ સર્વને સ્વસુધાનો સંબંધ કરાવે છે. પ્રભુ નાના ગોદમાં હતા, યશોદોત્સંગ લાલિત, અને આપની લાર સ્ત્રવે થોડીમાં ચીબુક રૂપે આવીને અટકી જાય અને યશોદાજીને નંદ બાબાને વહાલ આવે અને ચીબુક ઉપર વહાલ કરે ત્યારે એમને પણ સુધાનો સંબંધ થાય. આમ વ્રજલીલામાં સર્વને સુધાનો સંબંધ છે. તો આ સુધારૂપ સ્વયં શ્રી મહાપ્રભુજી, આ સુધાનું મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે.
અને એટલે જ આપણે ત્યાં બે પ્રકારની સૃષ્ટિ માનવામાં આવી છે, નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. ઠાકોરજી જ્યારે વેણુનાદ કર્યો અને વેણુનાદ કરતા પ્રભુના મુખમાંથી અધરામૃતના બિંદુ સર્યા અને સ્વામીજી આવીને ઝીલી લીધા, એ છે બિંદુ સૃષ્ટિ, એ છે વલ્લભકુલ. અને પ્રભુના વેણુનાદ ચારે બાજુ વ્યાપિત થયો અને નાદ સાંભળીને જે વ્રજભક્તો દોડીને પ્રભુની શરણે આવ્યા, એ છે નાદ સૃષ્ટિ અને એ છે આ વૈષ્ણવી સૃષ્ટિ. એમ પુષ્ટિ માર્ગમાં બે સૃષ્ટિ છે. જો વેણુ દ્વારા જ આખી સૃષ્ટિનો ઉદ્ભવ છે અને એટલા માટે તો મહાપ્રભુજીની વધાઈમાં આપણે ગાઈએ છે, એસી બંસી બાજી બન ઘન મે વ્યાપ રહી ધુની મહામુનિ કી સમાધિ લાગી. અને છેલ્લે કહીએ છે, સો અબ લક્ષ્મણ ભટ્ટ દ્વાર. એ જ વેણુનાદ લક્ષ્મણ ભટ્ટજીના રૂપ ત્યાં પ્રગટ થયો છે, વલ્લભ રૂપ. એ સમયે વેણુનાદ કરીને જ વ્રજભક્તોને આનંદ આપ્યો. એ જ સુધારૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય લક્ષ્મણ ભટ્ટજીના ઘરે થયું છે. તો એ સમયે તો વેણુનાદ કરીને વૈષ્ણવોને કૃતાર્થ કર્યા, પણ હવે અત્યારના સમયમાં શ્રી મહાપ્રભુજી કઈ રીતે કૃપા કરે, તો કહ્યું હવે આ સમયે શ્રી વલ્લભાચાર્ય રૂપે પધારેલી એ પ્રગટ થયેલી સુધા પોતાના વચનામૃત દ્વારા જીવો પર કૃપા કરી રહી છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. તો આ સમયનો વેણુનાદ એ શ્રી મહાપ્રભુજીના વચનામૃત છે. અને વચનામૃતના શ્રવણ માત્રથી જીવની અંદર એ ભગવદ લીલાનો આવેશ અનુભવ જાગૃત થાય છે. આમ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. અને એનો કોઈ સંશય, એમાં કોઈ સંશય નથી. સાક્ષાત કૃષ્ણાધરામૃત રૂપ આ સર્વોત્તમ સ્તોત્રની સુધા છે, આ વલ્લભ રૂપી સુધા છે. આમ 6 શ્લોકમાં વર્ણન કર્યું શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે સટધર્મનું, કે આ અલૌકિક સુધા જે સર્વોત્તમ સ્તોત્ર રૂપે આપને મળવાની છે. કારણ કે એ ભગવત સુધા કેવી છે, ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે ને, પ્રભુ આ સુધા કા અનુપાન હमें कराइए, अनुभव हमें कराइए. कैसी है सुधा, सुरत वर्धनम, प्रेम को बढ़ाने वाले, शोक नाशनम, समस्त शोकों को समाप्त कर देने वाले, इतर राग विस्मरणम नृणाम, अन्य रागों को भुला देने वाले, ऐसी वह सुधा, ये कृष्णाधरामृत की सुधा है. और वह सुधारू ये सर्वोत्तम स्तोत्र. અને આ સર્વોત્તમનું જ્યારે તમે પાઠ કરો એટલે એમ ન માનતા કે તમે કોઈ શબ્દોનો પાઠ કરો છો, ત્યારે એવો ભાવ રાખજો કે આ ભગવત સુધાનો મને અનુભવ થઈ રહ્યો છે, આ સુધાનું રસપાન કરી રહ્યો છું, એવો ભાવ રાખજો. જો પાઠ કરવામાં આવે, એવું કોઈ ગ્રંથોમાં લખ્યું નથી કે વાંચીને નહીં કરવાનું. ઘણા લોકો કે અમને મોઢે નથી થતા એટલે અમે કરતા નથી. ક્યાંય કોઈ એવો ગ્રંથમાં વાંચ્યું કે મોઢે કરે ને વધારે ફલ, વાંચીને કરે ને ઓછું ફલ? કરો એની આજ્ઞા છે. नित्य वैष्णव को सर्वोत्तम स्तोत्र तो वैष्णव की गायत्री कहवाय है. जैसे यूं कहा गया कि ब्राह्मण 3 दिन तक जो गायत्री पाठ न करे तो उसे पुनः जनोई लेने का विधान, एनु ब्राह्मणत्व नाश पामे छे. एम ज सर्वोत्तम स्तोत्र ए वैष्णव की गायत्री है. એટલે પ્રત્યેક વૈષ્ણવે આ 3 પાઠ તો બ્રહ્મ સંબંધી દરેક વૈષ્ણવે કરવા જ જોઈએ. એક યમનાષ્ટક, બીજું કૃષ્ણાશ્રય અને ત્રીજો સર્વોત્તમ સ્તોત્ર. बने तो आज ही सब नियम ले लो. अहिया जेटला बैठा है आज संकल्प करीने जाए कि रोज सर्वोत्तम स्तोत्रनो पाठ करीश. और पाठ कठिन लगता है तो नामावली से शुरू करो, 108 नामावली बोलिए, प्रारंभ कीजिए. आपको ही अनुभव होगा कि साक्षात वल्लभ रूप सुधा का संबंध होते ही आपके जीवन में भक्ति का उदय होगा. और जितने भी भक्ति के प्रतिबंध हैं, सभी प्रतिबंधों का निवारण हो जाएगा. तो ऐसे महात्म्य समझाते हुए गुसाई जी प्रभु चरण ने कहा, ये ऐश्वर्य वीर यशस्वी ज्ञान वैराग्य षड्विध धर्म. देखो ठाकुर जी में 6 धर्म है, महाप्रभु जी में 6 धर्म है. महाप्रभु जी के स्वरूप, नाम और लीला को समझने के लिए, गुण को समझने के लिए, नाम गुण और स्वरूप, ये तीनों को समझने के मतलब महाप्रभु जी के स्वरूप का संपूर्ण आराधन करने के लिए गुसाई जी प्रभु चरण ने 3 स्तोत्र हमको दिए. एक है सर्वोत्तम स्तोत्र जिसमें नाम का वर्णन है, दूसरा है श्री वल्लभाष्टकम, उसमें स्वरूप का वर्णन है, और तीसरा है सप्तश्लोकी, इसमें गुणों का वर्णन है. तो श्री महाप्रभु जी के भीतर षड्विध ऐश्वर्य और धर्मी स्वरूप, इस 7 श्लोकों में सप्तश्लोकी में श्री गुसाई जी ने हमको समझाया. ये 3 पाठ करो तब महाप्रभु जी का संपूर्ण आराधन होता है.
तो श्री ठाकुर जी में षड ऐश्वर्य है, महाप्रभु जी में है, वैसे ही यमुना जी में षडविध ऐश्वर्य है। टीकाओं में समझाया गया है यमुनाष्टक की। इस प्रकार 6 श्लोकों में महात्मा का वर्णन करते हुए अब गोसाई जी प्रभु चरणों को जो दिव्य नामों का दर्शन हुआ, उन नामों का गान करते हुए श्री गोसाई जी प्रभु चरण के मुख से सर्वप्रथम नाम निकला आनंदाय नमः। सबसे पहले दर्शन गोसाई जी को हुए श्री महाप्रभु जी के पूर्ण पुरुषोत्तम स्वरूप के। देखो, ये पहले 3 नाम मुख्य हैं और 35-35 नाम इन तीनों के सहायक हैं। आनंदाय, परमानंदाय और श्री कृष्णास्याय नमः। तो आनंद, परमानंद और श्री कृष्णास्य, ये 3 नाम धर्मी रूप, प्रधान रूप, और 35-35 नाम इन तीनों के सहायक। तो 35 ने 3 વાર ગુણાકાર કરો તો થાય 105 અને એમાં 3 નામ ઉમેરો તો થાય 108। તો આ 3 નામ મુખ્ય છે, કારણ કે રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ। જો ત્રિતયાત્મક સ્વરૂપની વાત આપણે સ્વરૂપ ધ્યાન સમયે કરી, એ ત્રિતયાત્મક સ્વરૂપનું વર્ણન આ 3 નામમાં છે, આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય। આ ત્રિતયાત્મક સ્વરૂપ શું છે? આનંદ કહીને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ વેદમાં જે બ્રહ્મની વ્યાખ્યા કરી છે, એ જ પરબ્રહ્મ સાક્ષાત શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા છે। જો વ્યક્તિ એક હોય પણ એના સ્વરૂપ અનેક હોઈ શકે, वैसे ही व्यक्तित्व एक दिखाई देगा आचार्य चरण का, पर अनेक विध स्वरूप से श्री महाप्रभु जी विराजते। એટલે આ પહેલું સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ। क्योंकि वेद में ब्रह्म की व्याख्या करता वेदे कहूं आनंद मात्र करपाद मुखोदरादि। ब्रह्म कैसा है, ईश्वर की व्याख्या शू करी, ब्रह्म की व्याख्या शू करी वेदे। ब्रह्म केवो छे, तो ब्रह्म ने समझावता वेदे कहूं आनंद मात्र कर पाद मुख उदर आदि। એટલે કે જે સર્વાંગ આનંદમય છે એ જ બ્રહ્મ છે। આનંદ, કૃષ્ણ, રસ, પ્રેમ, આ ચારેય શબ્દો સમાનાર્થી છે। તમે વેદથી લઈને ભગવદીઓની વાણી સુધી ભગવાનને આ 4 નામે ઓળખી શકો છો। ક્યાંક એને પ્રેમ રૂપ કહ્યો છે, પ્રેમ હરિ કો રૂપ હૈ, ત્યો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યો લસે, જો સૂરજ અરુ ધૂપ। જેમ સૂરજ અને ધૂપ જુદા નથી, એનો તડકો એ બંને જુદા નથી, એક જ રૂપ છે, એમ બ્રહ્મ અને પ્રેમ એ જુદા નથી। ક્યાંક ક્યાંક એને રસરૂપ કહેવાય, રસો વૈસા। ક્યાંક ભાગવતજી આદि પુરાણોं में એને કૃષ્ણ કહેવાયો। કારણ કે કૃષ્ણ ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય परब्रह्म कृष्णत्य विधीयते। उपनिषद में कृष्ण शब्द की व्याख्या ही ये कही गई। कृष्ण शब्द की डेफिनेशन क्या, व्याख्या क्या? कि कृष्ण भूवाचक शब्द, कृष्ण એટલે ભૂ સત્તાયામ, જેની સર્વત્ર સત્તા છે, કેવી? નશ્ચ નિવૃત્તિવાચક, આનંદમય સત્તા છે। એટલે કે જેની સર્વત્ર આનંદમય સત્તા છે એ જ કૃષ્ણ છે। તો વેદમાં એ જ કૃષ્ણ પરબ્રહ્મને સમજાવતા કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ। એ તો સર્વાંગ આનંદમય છે, એને મુખ ઉદર સર્વ અંગે અંગો આનંદમય છે। એ વેદનો બ્રહ્મ, અને એ જ વેદમાં વર્ણિત બ્રહ્મ નંદ બાબાના ઘરે કૃષ્ણ બનીને પ્રગટ થયા। એટલે નંદ મહોત્સવમાં આપણે શું કહીએ? નંદ ઘેર આનંદ ભયો। પછી કહીએ આનંદ કોણ? તો કે જય કનૈયાલાલ। પણ વેદમાં વર્ણિત એ આનંદ નંદ બાબાને ત્યાં પ્રગટ થયો છે, એટલે નંદ મહોત્સવમાં નંદ ઘેર પહેલા શું કહીએ કે આનંદ ભયો। પછી આનંદનું નામ શું? તો કે જય કનૈયાલાલ। એ કૃષ્ણ કે કનૈયા નામે પ્રસિદ્ધ થયો। તો વેદમાં વર્ણિત બ્રહ્મ આનંદમય, એ જ નંદ બાબાના ઘરે પ્રગટેલા કૃષ્ણ, અને એ જ નંદ બાબાના ઘરે પ્રગટેલા કૃષ્ણ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં વલ્લભ રૂપે પ્રગટ થયા છે। એટલે પહેલું નામ આપ્યું આનંદાય નમઃ। वो आनंद रूप है।